કામિની બેન. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ પિનલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી- બેસો. બેન કેમ છે તમારા તબિયત પાણી સારા છે ને? બસ હા એકદમ સારું છે. પણ આ બાજુ કઈ કામથી? ના બેન, આ તો ઘણા સમયથી આપણે મળ્યા નતા, તો થયું કે ચાલો કામિની બેન ના ખબર અંતર પૂછતો આવું અને આટો મારતા આવું. તો મારી દીકરી પિનલ કે પપ્પા તમે એ બાજુ જતા હો તો હું પણ તમારી સાથે આવું. મેં તો હા કેમ નહીં. બહુ સારું કર્યું. સારું લાગ્યું મને તમે આવી તો. પિનલ દીકરા, હા સ્ટડી કેવું ચાલે છે તારે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ આંટી. તો કઈ નહીં, હું તમારા બંને માટે ચા નાસ્તાની કઈ વ્યવસ્થા કરી લઉં. અરે આંટી તમે બેસો, હું ચા બનાવીને લાવું છું. અરે સારું, જા. હા બેન, આ તમારા પતિ એટલે કે મારા મિત્રનું અવસાન થયું ને, એને આજે 1 વર્ષ થઈ ગયું. અને આ 1 વર્ષ દરમિયાન આપણે વચ્ચે બીજી કોઈ ક્યારેય વાત નથી થઈ. તો મને એમ થયું કે આજે થોડો સમય છે તો હું તમને મળતો આવું અને વાત કરી આવું. હા હા ભાઈ, બોલો ને, શું વાત કરવાની છે? કામિની બેન, તમે આ વાતથી અજાણ નથી, છતાં પણ હું તમને એક વાત કરું કે મારો મિત્ર એટલે કે તમારા પતિએ અમારી મિત્રતા નિભાવવા માટે તમારા દીકરાના અને મારી દીકરીના ઘોડિયા સંબંધ કર્યા હતા. તો હું ખાસ એ જ વાત કરવા માટે આવ્યો છું કે તો હવે આપણે આ સંબંધને આગળ વધારીએ. અરે હા, તો આ તો ખુશીની વાત છે. તેમાં રાહ કોની જોવી છે? આપણે ગોર બાપાને તેડાઈ અને મુહૂર્ત કઢાવીએ. જલ્દી જલ્દી લગ્ન કરાવી દઈએ આપણે. હા બેન, તમે તો મને આ વાતના સમાચાર આપી અને એકદમ ખુશ કરી દીધો. સાચું કહું ને બેન, તો મને તો એવું હતું કે મારા મિત્રનું અવસાન થયું ને પછી આપણે આ સંબંધ વિશે કોઈ આગળ વાત નહીં વધારી શકીએ. પણ તમે આ વાત કરી, આજે ખુશીઓના ફૂલ મારી દીકરાના દામનમાં નાખી દીધા છે. હા ભાઈ, કેમ નહીં. મારા હસબન્ડને તમે બંને નાનપણના મિત્ર હતા અને પછી વેવાઈ બન્યા. અને સમય સંજોગને આધીન મારા હસબન્ડ અવસાન પામી ગયા. તો એમાં બીજું તો કાંઈ કરી નથી શકતા આપણે. પણ હા, જેમને વચન આપ્યું છે એ તો નિભાવી શકીએ છીએ. પપ્પા, આંટી, ચાલો ચા બની ગઈ છે. ચાલો. લાવ બેટા. હા આંટી. ક્યુ વેલકમ. લો પપ્પા. સ્મેલ તો બહુ સારી આવે છે. હે ને. નમસ્તે અંકલ. નમસ્તે. 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 અરે સારું થયું બેટા તું આવી ગયો. પિનલ અને પિનલના પપ્પા આપણા ઘરે ખુશીના સમાચાર આપવા આવ્યા છે. ખુશીના સમાચાર? કયા મમ્મી? તારા અને પિનલના ગુડીએ સંબંધ નક્કી થયેલા હતા અને આવતા વર્ષે તારા લગ્ન કરવા માટે અમે જઈ રહ્યા છીએ. શું થયું બેટા? પણ મમ્મી, હજી તો મારી માસ્ટર ડિગ્રી કરવાની પણ બાકી છે. તો પછી આ લગ્નની વાત તો બહુ દૂર રહી ને. પણ બેટા થોડુંક તો વિચારીને બોલ તું. હવે એમ પણ તારી ઉંમર થઈ જ ગઈ છે. અને રહી વાત મારી, કુદરતે મારો સહારો છીનવી લીધો છે. હું આખો દિવસ ઘરમાં એકલી જ પડી જાઉં છું. અને ઘરમાં વહુ આવી જશે ને તો મને પણ સારું લાગશે. પણ મમ્મી, હમણાં છે ને આ મારી ઉંમર લગ્ન કરવાની નથી. અને આમ પણ મેં કહ્યું ને તમને, હું લગ્ન કરવા નથી માંગતો. સો સોરી. અરે દેવ, દેવ મારી વાત. બેન, આમ પણ આ દેવની વાત ખરી છે. હજુ આપણા છોકરાઓની ઉંમર પણ એટલી બધી નથી. એટલે હું તો એમ કહું છું, આ 1 વર્ષ આપણે થોભી જઈએ. આ બંને છોકરા એકબીજાને મળે, એકબીજા સાથે વાતો કરશે ને, એકબીજાને મન મળી જશે, એટલે આપોઆપ એ લોકો માની જશે. એટલે મારી વાત માનો, તમે ચિંતા નહીં કરો, બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે. હા ભાઈ, તમારી વાત જોવા જાઉં ને તો સાચી જ છે. આજકાલના જુવાનિયાઓને મનાવવા બહુ અઘરા છે. થોડોક ટાઈમ આપી દઈએ પછી આગળ વિચારીએ. ઠીક છે બેન, તો હવે અમે રજા લઈએ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ચાલ બેટા. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ જય આંટી. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. લો પપ્પા પાણી. હા. પપ્પા હા બોલ. આપણે ગઈકાલે કામિની આંટીના ઘરે ગયેલા, ત્યાં જે કંઈ પણ ચર્ચા થઈ એનું તમે શું તારણ કાઢ્યું? બેટા, હું હમણાં એના જ વિચારમાં બેઠો હતો. તારી વાત ખરી છે. કાલે આપણે ગયા ને ત્યારે મેં જોયું ને, એમાં મેં પોતે તો ઘણું બધું તારણ કાઢ્યું છે. પણ બેટા, હું તને પૂછું છું, તને શું લાગે છે? મને પપ્પા, હા, મને પણ ઘણું બધું લાગે છે પપ્પા. કેમ કે દેવ જેવો હતો એવો તો લાગતો જ નહોતો બિલકુલ, અને એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું એવું મને લાગ્યું. એ વાત પણ તારી ખરી છે. પણ બેટા, આ દેવના મમ્મી જે કામિની બેન છે ને, એને બહુ સારી રીતે ઓળખું છું. એ એવી વ્યક્તિ છે કે જે પેલી કહેવત છે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય, એ પૂરેપૂરું વચન નિભાવે ને એવા વ્યક્તિ છે કામિની બેન. તો સારું પપ્પા, તમે કીધું એમ જો થાય તો તમારી અને કામિની આંટીની ઇજ્જત પણ સચવાઈ જાય, અને એ જ મારા માટે સૌથી વધારે મહત્વની વાત છે. બેટા, તું ચિંતા નહીં કર, મને વિશ્વાસ છે આ બધું સરખું થઈ જશે. જો પપ્પા, હું કોઈ સાથે જોર જબરજસ્તીથી મેરેજ કરવા નથી માંગતી, અને આ વાત તમે ગાંઠ બાંધી લેજો અને હંમેશા યાદ રાખજો. બેટા, તારી વાત તો હું સમજી શકું છું, પણ તું તો જાણે છે હું મારી મિત્રતા નિભાવવાની વાત કરું છું. આ તારા થનાર સસરા એ મારા બચપનના મિત્ર હતા, અને અમે બંને કોલ આપ્યો હતો અને ઘોડિયા સંબંધ કર્યા છે. આ મને એ વાતની ચિંતા છે, બીજું કંઈ નથી. બેટા, આ તમારા બંનેના નાનપણમાં ઘોડિયા સંબંધ થયા છે, અને અમે બંને પાકા મિત્રો હતા, અને અમે બંને એકબીજાને વચન આપી ચૂક્યા છીએ. એ વચનનું શું? પણ પપ્પા, આ વાત તમે, હું અને કામિની આંટી જાણીએ છીએ, અને વચનની પરવા આપણે કરીએ, પણ દેવ, આ વાત દેવ ઉપર આવીને અટકી જશે પપ્પા. એ વાત તો તારી બરાબર છે બેટા, પણ જોઈએ છે હવે આગળ શું થાય છે. સારું, કઈ નહીં પપ્પા, છોડો અત્યારે બધી ચિંતા, અને મારે રસોડામાં થોડુંક કામ છે, હું પતાવી લઉં. હા બેટા, જા. હા. અરે હા, મેં તમને કીધું હતું ને, મેં જે લેટેસ્ટ ડિઝાઇન પસંદ કરી છે ને એ જ મને જોઈએ, એના ટાઈમ ટુ ટાઈમ. એનું તમને પેમેન્ટ ચૂકવી દીધું છે. હા બરાબર, ઓકે. હા સારું, ચલો પછી તમને ફોન કરું. મમ્મી, કોણ છે? કોની સાથે વાતો કરતા હતા આટલી બધી? મારી વહુ માટે લેટેસ્ટ ડિઝાઇનના ઘરેણા બનાવવા આપ્યા છે, અને હા, ઘરેણા બનવા પણ આવ્યા, પેમેન્ટ પણ થઈ ગયું છે. તમને કોણ કહે છે આવી બધી માથાકૂટ કરવાનું મમ્મી? હા, આ લેટેસ્ટ ડિઝાઇન વાળા ઘરેણા તમે ત્યારે તમારી વહુને આપશો ને ત્યારે લગ્ન કરવા માટે હું આ પાડીશ. આ શું બોલે છે તું? એટલે તું ક્યારે લગ્ન કરવાનો છે? કમસે કમ 5 વર્ષ પછી. એટલે તું મને જીવતેજી મારી નાખવા માંગે છે, એમ જ ને? મમ્મી, આમાં આવી બધી વાત ક્યાંથી આવી? હા, હું તમને માત્ર એટલું કહું છું કે હું છે ને હમણાં લગ્ન નહીં કરું. જો તું પણ સાંભળી લે, કાન ખોલી લે, તારા લગ્ન આ જ વર્ષે થશે, સમજી ગયો તું? મતલબ કે તમે પણ બીજા બધા પેરેન્ટ્સ ની જેમ જ કરશો ને મારી સાથે? હા મમ્મી, ખરું કહેવાય. હા, તું છે ને મારા મનની વાત ક્યારેય નહીં સમજી શકે. અરે આ શું બોલે છે? કઈ વાત તારી ના સમજી મેં? અને ચાલ, હું નથી સમજતી ને, તું મને સમજાવ. બોલ, શું કેવું છે તારે?
મમ્મી, હું કોલેજમાં છે ને મારી સાથે ભણતી છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું, આ પિનલ સાથે નહીં. શું પ્રેમ કરે છે એટલે તું ભૂલી ગયો છે કે તારા અને પિનલના નાનપણમાં જ સંબંધ નક્કી થઈ ગયા છે. તે છતાં પણ તે આવું પગલું ભર્યું. તારા પપ્પાની ને મારી માન મર્યાદાની જરા પણ ચિંતા ના કરી તે. કઈ માન મર્યાદા ને ઇજ્જતની વાત કરો છો તમે? હા, આવા ખોખલા થઈ ગયેલા સંબંધોને છે ને ભૂલી જવાના હોય, મગજમાં ના રાખવાના હોય. અને આમ પણ આ મમ્મી 18મી સદી નથી, 21મી સદી ચાલે છે. અહીંયા તો સંબંધો હાલતા ને ચાલતા બને પણ ખરા અને તૂટે પણ ખરા. હા, એટલે તું કહેવા શું માંગે છે અને આટલો ચિલ્લાઈને કોની સામે બોલે છે? તમે લોકો સંબંધોને છે ને મોબાઈલની ગેમની જેમ રમો છો. અરે ગેમની જેમ સંબંધોને ન તોલાય કે ગમી ગઈ તો રમવા માંડ્યા અને ન ગમી તો ડિલીટ કરી નાખી. આ સંબંધો છે, કોઈ ગેમ નથી મોબાઈલના. તમે જેમ સમજો તેમ, મને કોઈ ફરક નથી પડતો. અને આમ પણ આ ગેમ નથી તો તમે સમજો ને મમ્મી, તો શું કામ ને પરાણે મારા લગ્ન કરાવી રહ્યા છો? નથી મારું મન માનતું તો નથી માનતું. તું જ્યાં બોલે છે ને એ યોગ્ય નથી અને સમજવાનું મારે નથી, તારે છે. આ સંબંધોને કેમ તમે લોકોએ બનાવી છે. અને હા, યાદ રાખજે, આ ઘરમાં બહુ બનીને આવશે ને તો પિનલ જ, બીજું કોઈ નહીં. મમ્મી, ક્યારેય નહીં આપે પિનલ. આ ઘરમાં છે ને પિનલ તો ક્યારેય નહીં આપે. એડ્રેસ તો બરાબર યાદ હશે ને? હજી સુધી આવી નહીં. હાય દેવ. હાય. બોલ, મને કેમ અહીંયા બોલાવી તે? જો મને વાતને છે ને ઘુમાવી ફિરાવીને કરવાની આદત નથી, એટલે સીધો મુદ્દા ઉપર જ આવવા માંગુ છું. એ તો મને પણ ગમશે. સીધી મુદ્દાની જ વાત કર. જો સાંભળ મારી વાત. આ તારો અને મારો સંબંધ નાનપણમાં જ નક્કી થઈ ગયો હતો. પણ બીજી વાત એ છે કે હું તને પ્રેમ નથી કરતો. બીજી એક છોકરી છે જેની સાથે વર્ષોથી રહું છું, એટલે હું એ છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. સો આઈ વિલ બી સોરી કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. આ વાતની મને ખબર જ હતી દેવ કે આવું જ કંઈક થશે, પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તારી અગર આ જ ઈચ્છા છે, તને અગર કોઈ બીજું ગમે છે તો કઈ વાંધો નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે. અને રહી વાત બીજી, તો મારા પપ્પાને તો હું સમજાવી જ દઈશ ઘરે, અને મને વિશ્વાસ છે કે મારા પપ્પા સમજી જશે. પણ તું તારા મમ્મીને સમજાવી શકીશ? મારા મમ્મીને તો હું કોઈ પણ રીતના મનાવી લઈશ. એ તું મારા ઉપર છોડી દે ને, તું એની ચિંતા ના કર. હા, ઠીક છે, છોડી દીધું, ચાલ, કઈ વાંધો નહીં. પણ હા, જતા જતા હું તને એક વાત કહીને જાઉં છું કે દેવ, એવું કોઈ પણ પગલું નહીં ઉઠાવતો કે જેનાથી તારા મમ્મીને પ્રોબ્લેમ થાય. એવું જોઈ લઈશ. કહ્યું ને તને, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું જાઉં હવે? ઠીક છે. બેન, આમ તમે ચિંતા નહીં કરો. આ તમારો દીકરો મારી દીકરી સાથે સંબંધ રાખવા નથી માંગતો, તો હવે તમે દુઃખી નહીં થાવ. આને તો મારા અને મારી દીકરીના આવા ભાગ્ય જ સમજીશ. ભાઈ, તમે આને ભલે ભાગ્ય સમજો, પણ મારા માટે તો આ કઠણાઈ છે. મારો છોકરો કોઈ હિસાબે સમજવા તૈયાર નથી. વાત તો તમારી ખરી છે, પણ બેન, હું તો એટલું જ કહીશ. બેન, એમાં ખરું કહું ને તો આ બધા વિધિના લેખ કહેવાય, જે ભગવાને પહેલેથી જ લખી નાખ્યા હોય છે. એમાં આપણે મેઘ ના મારી શકીએ. એક વાત કહું ભાઈ તમને? હા, બોલો ને બેન. ભાઈ, આ તો તમે છો. તમે સમજદારીથી આ વસ્તુ હેન્ડલ કરો છો.
બાકી જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત ને તો આ સંબંધ કરાય પાર મૂકત અને કેટલા વેણ બોલત ને એ તો અલગ. ખરું કહો ને તો મિત્રની પત્ની એક ભાભી કહેવાય, પણ મેં આજ સુધી તમને ભાભી નથી કહ્યા. મેં એક બહેનનો દરજ્જો આપ્યો છે. એટલે હું તમારા એક ભાઈ હોવાના નાતે, તમારા ભાઈ હોવાના નાતે જરૂર એટલું કહીશ કે બેન, આ જે થયું ને એ બધું હવે તમે ભૂલી જાઓ. આમ મન પર લઈને દુઃખી ન થાવ. આપણે એમ સમજવાનું કે આપણા ભાગ્યમાં આવું લખ્યું હશે જે આપણે ભોગવવું જ રહ્યું. સાચું કહું ને ભાઈ, મારા દીકરાએ મને ક્યાંય નથી રહેવા દીધી. અરે અત્યારે હું તમારી સામે નજર મિલાઈને વાત પણ નથી કરી શકતી. શું મોઢે તમારી સામે કઈ વાત કરું મને તો એ નથી સમજાતું. બેન, તમે આટલું બધું દિલ પર ન લ્યો. હું જાણું છું, પણ એક વાત તો સમજવા જેવી છે. આપણે આપણા દીકરા દીકરીના જબરજસ્તી સંબંધ કરાવ્યા હોત અને કદાચ એના લગ્ન પણ કરાવી નાખ્યા હોત અને ન કરે નારાયણ અને લગ્ન પછી પણ આ લોકોએ કઈ અવળું પગલું ભર્યું હોત તો આજે હું અને તમે આ સમાજમાં શું મોઢું બતાવત? આપણે ઊંચું મોઢું રાખીને આ સમાજમાં ચાલી ન શકત. એટલે હું તો તમને એટલું જ કહીશ, આ બધું દિલ પર ન લ્યો. આ બધું ભૂલી જવામાં જ મજા છે. ભાઈ, એ તો નસીબમાં હોત ને એ થાત પછી, પણ અત્યારે જે થયું છે એ જોવા જેવું છે. અરે તમારા ભાઈ ઉપર બેઠા બેઠા બી મને થૂ કરતા હશે કે આ શું ચાલી રહ્યું છે બધું. એમનું વચન આપ્યું હતું કે તમારી પિનલ સાથે મારા દીકરાના લગ્ન થશે, કે તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન થશે. અને આજે મારે આ દિવસ જોવો પડે છે. અને પિનલને કહેજો કે મેં એની દિલથી માફી માંગી છે. બેન, મારી પિનલે તો તમને ક્યારનું માફ કરી દીધું છે. એટલે હું તમારી વાત એને પહોંચાડું કે ન પહોંચાડું એનો કોઈ મતલબ નથી. તમે ચિંતા નહીં કરો. હવે હું રજા લઉં છું. મને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ મમ. દેવ, અહીંયા આવો. હા, બોલો ને મમ્મી, શું કામ હતું? તું તો બહુ ખુશ હોઈશ ને? તારો સંબંધ પિનલ સાથે તોડવામાં આવ્યો. હા મમ્મી, થેન્ક યુ સો મચ. રિયલી આજે તો જેને હું બહુ એટલે બહુ જ ખુશ છું કે એની વાત ન પૂછું. પણ હું દુઃખી છું એનું શું? તારા બાપની ઇજ્જત અને આબરૂની જે મેં ચાદર ઓઢી હતી ને એની પર તે કાળા કરતૂતોના કાંટા ઉગાડી દીધા છે. એનું શું? તારા બાપના વચનનું તે જરાય વહન ના રાખ્યું. તને થોડો પણ વિચાર ના આવ્યો ને કે તું જે બોલે છે, જે તું કરવા માંગે છે આ યોગ્ય નથી. મમ્મી પ્લીઝ, હા, આજે થવાનું હતું ને એ બધું થઈ ગયું છે. આ વીતી ગયું છે. અરે આપણા બંને માટે તો આ ક્ષણ મહત્વની છે કે જેવું જીવન આપણે લોકો જીવવા માંગીએ છીએ ને એવું જીવન આપણે જીવી શકીએ છીએ. સો બી કુલ, બી રિલેક્સ. એ જ તો હું તને સમજાવવા માંગુ છું, પણ તારા દિમાગમાં તો બહુ મોડી લાઈટ થાય છે. તારી પસંદ કરેલી છોકરી મેં જોઈ છે, પણ તારા પપ્પાની પસંદ કરેલી દીકરી એના મને તારી પસંદ કરેલી છોકરીમાં ઘણો અંતર છે. પિનલ સુશીલ છે, સંસ્કારી છે, બધી રીતના પરફેક્ટ છે. બધા જ ગુણ પિનલમાં છે. પણ હવે તારા આંખો પર તો પટ્ટી જ બંધાઈ ગયેલી છે. કઈ સમજાતું જ નથી તને. અમે આ બધી ફાલતુ વાતો કરીને તમે તમારો સમય બગાડી રહ્યા છો. મેં કહ્યું ને તમને કે આવી બધી વાતો મને નથી પસંદ. તારામાં પૂરેપૂરી મેચ્યોરિટી આવશે ને
ત્યારે તને મારા એક એક શબ્દની મતલબ ખબર પડશે. તારા બાપનું એક એક વચનનું તને બહેન ખબર પડશે. પણ તું અત્યારે નહીં સમજી શકે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું છે. આવું થયું મમ્મી હવે. અરે એક ક્ષણે તમે ખુશીના સમાચાર આપો છો અને બીજી ક્ષણે તરત જ તે એ ખુશીને તહેસ નહેસ કરી નાખો છો. અરે તમને જરાય ભાન નથી પડતી મમ્મી, હું શું કહેવા માંગુ છું અને શું નહીં. તમે છો કે મારી વાત ક્યારે સમજશો જ નહીં. ગુડ નાઇટ. અરે પણ મમ્મી સોરી હા, મને સવારે વહેલા જવાનું છે, ઉઠાડજો વહેલા. મમ્મી કમાલ છે, આ મમ્મીએ જવાબ કેમ ના આપ્યો? મમ્મી 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 આંખ ખોલો ને. મમ્મી 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 આ શું કર્યું મમ્મી? મમ્મી આંખ ખોલો ને મમ્મી. મમ્મી બેટા, મેં જે પગલું ભર્યું છે તું એ જોઈને મને મૂર્ખ નહીં સમજતો, પણ જો મારી આગળ બીજો કોઈ જ રસ્તો નહોતો બેટા. એક તરફ મારું સોમાન તો બીજી તરફ તારું અભિમાન. તારા અભિમાનની આગળ મારું સોમાન હારી ગયું બેટા. તું રહ્યો આજના જમાનાનો. તારા તમામ વિચારોને સહમતિ આપું છું, પણ મારા અને તારા પપ્પાના વિચારોનું શું? અમારા સપનાઓનું શું? જે અમે બંને ભેગા મળીને જોયા હતા, એવું કઈ રીતે જોઈ શકું બેટા કે મારા અને તારા પપ્પાએ પસંદ કરેલ છોકરીની જગ્યાએ કોઈ બીજી છોકરી આપણા ઘરની વહુ બને? જો તારી આમાં રાખું તો તારા પપ્પાને હું શું જવાબ આપું? માટે દેવ, આજથી મેં તને બધા જ બંધનોથી આઝાદ કર્યો છે. જે મેં બંધને તને બાંધ્યો હતો એમાંથી તું આઝાદ છે. હવે તું તારી જિંદગી તરફ ફેસલા ઉપર જીવી શકીશ, અને એ જિંદગી હું ના જીવી શકું કારણ કે મને વાલું છે મારું સ્વમાન. લિખિતન તારી માં. મમ્મી એક વાર તમારા દીકરાને આ ભલામણ તો કરી હોત મમ્મી. હું તમને ક્યારેય પણ આવું પગલું ના ભરવા દેત મમ્મી, ક્યારેય ના ભરવા દેત આવું પગલું.